વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીધામ આદિપુર સ્કૂલ વાહન ચાલકોની હડતાલ પૂર્ણ થઈ છે। રાજકોટ અગ્નિકાંડે રાજ્યભરમાં સલામતી માટે ફાયર સેફ્ટીની તપાસ બાદ હવે શરૂ થયેલી શાળાઓમાં ચાલતા સ્કૂલ વાહનોની સલામતી સામે લઈને વિવિધ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ગાંધીધામ આદિપુરના વાહન ચાલકો દ્વારા 2 દિવસની હડતાલ કરવામાં આવી હતી। ત્યારબાદ વાહન ચાલકો એટલે કે સ્કૂલ રિક્ષા એસોસિએશન દ્વારા આરટીઓ અધિકારીઓની મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી કે વાહનોમાં સેફ્ટીને લઈને જે કંઈ અધુરાશો હશે તે 30 દિવસની અંદર તે રજૂઆતને ધ્યાને લઈ વાહન ચાલકોને થોડો સમય આપવામાં આવ્યો છે। પરંતુ જો તે આપેલ સમયમાં પણ વાહન ચાલકો પોતાના વાહનોની અધુરાશ જેવી કે સેફ્ટી નેટ, કાગળિયા, ફાયર સેફ્ટી જેવી સુવિધા પૂર્ણ નહીં કરે તો આરટીઓ દ્વારા ફરી ઝુંબેશ શરૂ કરી વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું આરટીઓ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। મારું નામ વિનુભા ગઢવી અને આજ રોજ અમારી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આનાથી પહેલે પણ 2 દિવસ પહેલે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સરકારી નીતિઓને આધીન આરટીઓની જે કાર્યવાહી થઈ હતી તેના વિરુદ્ધમાં અમે લોકોએ અહિંસક આંદોલન રૂપે એક બંધનું એલાન કર્યું હતું। પરંતુ ગઈકાલે અમે લોકો પર્સનલી આખું એસોસિએશન આરટીઓ સાહેબને મળ્યા હતા અને આરટીઓ સાહેબ સામે રજૂઆત અમે કરી કે સાહેબ બધા અમે ઊભા માણસો છીએ અને હજી તો સ્કૂલ ચાલુ થઈ છે, અમારા પાસે તમારા દંડના જે આકરા પગલા છે એ ભરવાના પણ પૈસા નથી, એટલે તમે બીજી જે સેફટીની વ્યવસ્થાઓ માગો છો જેમ કે જાળી છે, પછી ફાયરની સિસ્ટમનું ને એ બધું છે, મેડિકલનું છે, તો એ સાહેબ પુરવાર કરવામાં અમારા કને તાત્કાલિક આર્થિક સગવડ નથી। એણે અમારી રજૂઆત સાંભળી અને રાહત દરે અમને એટલી એણે સાંત્વના દીધી કે ભાઈ તમને હું 30 દિવસનો ટાઈમ આપું છું, એ 30 દિવસ દરમિયાન તમે આ જેટલી પણ તમારા વાહનોની જેમ કે જાળી છે, એ ફાયર સેફ્ટીની બધી વ્યવસ્થા છે, એ બધી તમે 30 દિવસમાં પુરવાર કરી રાખો, નકર તો પાછી નવેસરથી આરટીઓની જે ઝુંબેશ છે એ અમે ચાલુ કરશું। આરટીઓ સાહેબે અમને હમદર્દથી સાંભળ્યા અને જે રાહત દીધી એ બદલ અમે આરટીઓ સાહેબનો પણ આભાર માનીએ છીએ। અને એસોસિએશન અત્યારે અમારું હમણાં મીટિંગ કરશે, એમાં અમે કાયદેસર એલાન કરશું કે સોમવારથી રાબેતા મુજબ જે આપણા સ્કૂલના વાહનો છે એને પાછા આપણે ચાલુ કરશું, એટલે જે પબ્લિક હેરાન થાય છે એ ન થાય, કારણ કે પબ્લિક હેરાન થાય એવું અમે નથી ઈચ્છતા, પણ રાહત દરે જે અમને 30 દિવસનો ટાઈમ સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે એ બદલ એસોસિએશન વતી હું બધાનો અને સાહેબનો આભાર માનું છું। મારું નામ જીતુભાઈ મેશ્વરી, ગાંધીધામ સ્કૂલ વાહન એસોસિએશન પ્રમુખ। અમે હમણાં 2 દિવસ હડતાલ રાખી હતી, શુક્રવાર શનિવારના, તો અમે બધા સાહેબ પાસે આરટીઓ સાહેબ પાસે રજૂઆત કરવા ગયા હતા। અમને 30 દિવસની મુદત મળી છે કે તમારા જો અધૂરા છે તે તમે પૂર્ણ કરો, કે ભાઈ સેફટી છે, પછી મેડિકલ સ્કોર, મેડિકલ કિટ છે, જાલી છે, કેરિયર છે, ને જો ઇન્સ્યોરન્સ છે, બધા કાગળિયા છે કમ્પ્લીટ કરો। 30 દિવસ અમને મુદત મળી છે, તો અમે 2 દિવસ પછી હવે હડતાલ બંધ કરીને ચાલુ કરી, સોમવારની સ્કૂલ ચાલુ કરશું અમે, ને બધું અમે સેફટી માં જો અધૂરા છે એને પૂર્ણ કરાવશું અમે।